રાજવાડી જીએમડીસીના 4.50 કિલોમીટર રોડનું 12 કરોડના ખર્ચે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડી માધુપુરા ફાટકથી જીએમડીસી રોડ ભૂરી સ્ટેન્ડ સુધી 12 કરોડના ખર્ચે મંજૂર થયેલ અત્યંત બિસ્માર માર્ગનું ઝઘડા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લાંબા સમયની રજૂઆતો બાદ આખરે માર્ગનું કામ શરૂ થતાં સ્થાનિકોને ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજવાડી માધુપુરા ફાટકથી જીએમડીસી અને ભૂરી સ્ટેન્ડ તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અવસ્થામાં હતો। આ માર્ગ પરથી પસાર થતું વાહન ચાલકો માટે પડકારજનક બન્યું હતું, જેને કારણે વાહનોમાં નુકસાનીની ફરિયાદો ઉઠતી હતી। આ વિસ્તારમાં અનેક સિલિકા પ્લાન્ટ આવેલા છે। રસ્તાની ખરાબ હાલતને કારણે ટ્રાન્સપોર્ટેશનમાં ભારે મુશ્કેલી પડતી હતી। આ બાબતે સ્થાનિક સિલિકા પ્લાન્ટના માલિકોને ટ્રાન્સપોર્ટ માલિકો દ્વારા તંત્ર અને ધારાસભ્યને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। લોકહિત અને ઉદ્યોગકારોની માંગને ધ્યાને લઈને આજે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 12 કરોડનું માતબર રકમથી આ માર્ગના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, માજી ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, ભરૂચ જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ રાકેશ સોલંકી, મહામંત્રી વિક્રમસિંહ રાજ, સ્થાનિક આગેવાનો અને સિલિકા પ્લાન્ટ માલિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઝઘડા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં કુલ 42 કરોડના ખર્ચે વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારી અને વિસ્તારના વિકાસ માટે સારા રસ્તા હોવા અનિવાર્ય છે। આ માર્ગના નિર્માણથી સિલિકા ઉદ્યોગ સાથે જોડાયેલા વાહનો અને સ્થાનિક રહીશોની અવરજવર વધુ સુગમ બનશે। આ માર્ગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, જેનો સીધો લાભ આસપાસના ગામો અને ઔદ્યોગિક એકમોને મળશે। આજે રાજવાડી આમોદ ભૂરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 42 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે। એની અંદર સ્લેબ લેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે। આમદ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રંજનબેન લક્ષ્મણભાઈ વસાવા ખાસ આજરોજ માધુપુરા ફાટકથી જે ભૂરી અને આમોદ સુધીનો જે મેન રસ્તો બનનાર છે નવો, એના માટે આજે ખાસ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને આપણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ઘણા બધા વર્ષોથી આ રસ્તા પર જે મોટા વાહનો ચાલે છે તેનાથી રસ્તો ખરાબ થઈ જતો હતો અને ઘણી બધી તકલીફો પડતી હતી। એમાં ખાસ કરીને એમ્બ્યુલન્સ 108 પણ આવી ન હતી શકતી ખરાબ રસ્તાના કારણે અને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ લેવા જવી હોય અમારે તો ભીમપોર, સાંકળિયા, ભૂરી, આમોદના ગામ લોકોને ઘણી બધી તકલીફો પડતી હતી આવવા જવામાં માટે અને સ્કૂલના બાળકોને પણ તકલીફો પડતી હતી અભ્યાસ માટે। તો આ રસ્તો નવો બનશે તો અમને એ ઘણી બધી મુશ્કેલ જે પરિસ્થિતિમાંથી અમે પસાર થતા હતા એમાંથી અમને છુટકારો મળશે અને અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાએ આ રસ્તાને મંજૂર કરાવ્યો અને આ રસ્તાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને નવો રસ્તો બનશે એના માટે અમને ખૂબ જ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ। આભાર।